નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંશી આશર અને સાથે જ આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું પ્રોપર્ટી માર્કેટમાં પ્રોપર્ટીના ઓવર સપ્લાયને લગતી મુશ્કેલીઓ તેમજ પ્રોપર્ટી ખરીદતી વખતે મકાનની ગુણવત્તા કેવી રીતે ચકાસવી તેના વિશે. અને સાથે જ પ્રોપર્ટી સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે JLL ઇન્ડિયાના માર્કેટ મેનેજર જીગર મોટા. જીગરજી, સ્વાગત છે આપનું શો પર. સૌથી પહેલાં આપણે જોઈ રહ્યા છીએ કે આજના દિવસમાં નવા સાલની શરૂઆત થઈ રહી છે, નવો ફિનાન્શિયલ યર છે. તો પાછલા વર્ષની જો વાત કરીએ તો પ્રોપર્ટી માટે આખો વર્ષ કેવો રહ્યો હતો? આપણે પ્રોપર્ટી માટે ઓવરઓલ વર્ષ જોવા જઈએ તો થોડાક આંકડાઓની અહીંયા આપણે રજૂઆત કરી દઈએ. 2014ના વર્ષમાં ભારત વર્ષમાં અંદાજિત 3 મોલ્સનું ઉદ્ઘાટન થયું છે. એટલે આખા વર્ષમાં ફક્ત 3 જ મોલના ઓપનિંગ્સ થયા છે. એટલે એકંદરે આપણે રિટેલ સેક્ટરની જો વાત કરીએ તો રિટેલ માટે વર્ષ 2014 થોડું સારું નથી રહ્યું. પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો મે 2014ની અંદર જનરલ ઇલેક્શન્સ આપણા પૂર્ણ થયા અને એના પછી જ એકચ્યુઅલ બધી એક્ટિવિટીઝ ગ્રાઉન્ડ ઉપર થવા લાગી. અને એના પછી આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો 2014નું વર્ષ પૂરું થતાં આપણી પાસે 6 મહિનાનો સમય હતો કામ કરવા માટે. અને એ 6 મહિનાના ગાળામાં ઓવરઓલ ઘણા સારા કામ થઈ શક્યા છે. 2014ના વર્ષની અંદર કદાચ ઇન્ડિયન રિયલ એસ્ટેટની હિસ્ટ્રીની અંદર સૌથી મોટું ઓફિસ ટ્રાન્ઝેક્શન જેને કહી શકાય એવું 30 લાખ સ્ક્વેર ફીટનું ટ્રાન્ઝેક્શન બેંગ્લોરમાં નોટ થયું. એટલે એકંદરે જો 2014ના વર્ષની વાત કરીએ તો 2014નું વર્ષ ટૂંકો ગાળો હોવા છતાં પણ ઘણું સારું રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં રહ્યું છે. જી, ઘણો સારો આવતો જોવા મળ્યો છે. પણ ઓવરઓલ જો આપણે એક એમાં તફાવત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એના માટે કેટલો રહ્યો હતો અને સાથે જેવી રીતના આપણે રેસિડેન્શિયલની વાત કરી રહ્યા છીએ તો એના માટે ઓવરઓલ સાલ તમને શું લાગે છે સૌથી વધારે વેચાણ આ વર્ષમાં થતું જોવા મળી રહ્યો છે પાછલા વર્ષમાં? સો 2014નું વર્ષ તમે જોવા જાઓ તો રેસિડેન્શિયલ માટે બહુ સારું નથી રહ્યું. કદાચ રિટેલ જેટલું ખરાબ નથી રહ્યું પણ ઓફકોર્સ સિગ્નિફિકન્ટ જે એક્સપેક્ટેશન્સ હતા ઇન્ડસ્ટ્રીના રેસિડેન્શિયલ સેક્ટર તરફથી એ એક્સપેક્ટેશન્સ પર ઇન્ડસ્ટ્રીના ઘણા બધા ડેવલપર્સ ખરા નથી ઉતરી શક્યા. ઓવરઓલ ડિમાન્ડ રેસિડેન્શિયલની અંદર થોડી લોઅર હતી કારણ કે સેન્ટિમેન્ટ્સ સારા નહોતા. ઇલેક્શનના કારણે પ્રેક્ટિકલી જોઈએ તો 6 મહિનાની અંદર જ બધા સેન્ટિમેન્ટ્સ પોઝિટિવલી બંધાયા કારણ કે લોકોનો વિશ્વાસ બેઠો આવનારી નવી સરકાર ઉપર અને એના પછી ઘણા બધા ઓન ગ્રાઉન્ડ કામ થયા છે. એટલે ઓવરઓલ 2014ના વર્ષમાં રેસિડેન્શિયલમાં ડિમાન્ડ કમ્પેરેટિવલી ઓછી હતી. એટલે રેસિડેન્શિયલમાં પણ ક્ષેત્રમાં બહુ સારો આવકાર નથી મળ્યો. જી, ત્યાં જ જો કમર્શિયલ પ્રોપર્ટીની વાત કરીએ તો એમાં કેટલો એક સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે કેમ કે ઓવરઓલ જે ઇકોનોમી છે એમાં કોઈ ખાસ સુધારો આવતો નથી જોવા મળી રહ્યો. જે લોકો હતા એ વેઇટ કરી રહ્યા હતા કે ઇકોનોમી સુધરશે ત્યારબાદ નવી ઓફિસીસમાં શિફ્ટ થશે. તો ઓવરઓલ કમર્શિયલ સ્પેસ માટે કેવું રહ્યો હતો વર્ષ? એટલે ઓવરઓલ આપણે કમર્શિયલ સેક્ટરની વાત કરીએ તો જેમ આપણે કહ્યું કે લોકોનો વિશ્વાસ મોરઓરલેસ ઇકોનોમી પર લોકો એટલા બધા કોન્ફિડન્ટ નહોતા કારણ કે પાછલી સરકાર તરફથી એક પોલિસી પેરાલિસિસની સિચ્યુએશન પ્રવર્તી હતી. એના પછી જેવી નવી સરકાર એ હોદ્દો સંભાળ્યો છે એના પછી ઘણી બધી એક્ટિવિટીઝ થઈ છે. ઘણા બધા કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને MNCs ક્લાયન્ટ એવા હતા કે જે લોકોના પ્રોજેક્ટ્સ રેડી હતા પણ એ લોકો ઇમ્પ્લિમેન્ટ નહોતા કરી રહ્યા. પણ પાછલા 6 મહિનામાં એવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યા છે ઓફિસ સ્પેસમાં કે જ્યાં એક્સપેન્શન MNC તરફથી પણ થયું હોય. તો ઓવરઓલ ઓફિસ સ્પેસ માટે વર્ષ 2014 ઘણું જ સારું રહ્યું છે. જી, અને સાથે જ આ તો થઈ પાછલા વર્ષની વાત. આ વર્ષની વાત કરીએ તો જેમ તમે જણાવ્યું કે છેલ્લા વર્ષમાં ક્લિયરન્સીસ એટલા બધા નહોતા મળ્યા. કેટલા એવા પ્રોજેક્ટ્સ હતા જેને એટલા બધા ક્લિયરન્સીસ નહોતા મળતા. એટલે જ કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ કમર્શિયલ સ્પેસ એટલું ડેવલપ નથી થયું. આવનારા વર્ષમાં તમને શું લાગે છે કયા ટ્રિગર્સ હોઈ શકે છે જેના કારણે એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, એક મોટો સુધારો આપણને ઓવરઓલ કમર્શિયલ સ્પેસમાં આવતો જોવા મળશે? એટલે મોટું 2015ના વર્ષની આપણે વાત કરીએ તો આવનારું વર્ષ રિયલ એસ્ટેટને બહુ નિરાશ નહીં કરે.
કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ છે એવો વિકાસ જો ન થઈ શકે તો થોડું ઘણું ચોક્કસ આ ક્ષેત્રની અંદર સ્લોડાઉન જોવા મળે, પણ એ સ્લોડાઉન બહુ સિગ્નિફિકન્ટ નહીં હોય. એટલે ઓવરઓલ 2015નું વર્ષ કમર્શિયલ પ્રોપર્ટીઝ માટે પણ ઘણું સારું રહેવાનું. આપણે કદાચ આંકડાઓની વાત કરીએ તો આવનારા સમયની અંદર અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે મોટું છેલ્લા 3 વર્ષ અથવા 5 વર્ષના સ્ટેટિસ્ટિક્સની આપણે વાત કરીએ તો સપ્લાય કમર્શિયલ પ્રોપર્ટીઝનો, એ ગ્રેડ કમર્શિયલ પ્રોપર્ટીઝનો હંમેશા ડિમાન્ડ કરતાં વધુ રહ્યો છે. પણ આવનારા સમયની અંદર તમે ઓવરઓલ જોશો, કારણ કે કમર્શિયલ પ્રોપર્ટીઝનીમાં એક્ટિવિટીઝ ડેવલપર સાઇડથી થોડી ઘણી ઓછી હતી બિકોઝ ઓફ ધી લોઅર ડિમાન્ડ, બહુ ટૂંકા ગાળાની અંદર એ ડિમાન્ડ સપ્લાયને સરપાસ કરી જશે. એટલે તમે આવનારા સમયમાં જોઈ શકશો કે કમર્શિયલ પ્રોપર્ટીઝની અંદર જ્યાં લીઝિંગ એ ગ્રેડના બિલ્ડિંગ્સ છે અને જ્યાં લીઝિંગના રેટ્સ નહોતા વધી રહ્યા અને ઘણા સમયથી જેને કહી શકાય કે સ્ટેગ્નન્ટ કાઇન્ડ ઓફ ધી પોઝિશન હતી, એ આવનારા સમયની અંદર તમે જોઈ શકશો કે અપવર્ડ મુવમેન્ટ એ ગ્રેડના બિલ્ડિંગ્સમાં આવી શકે છે. એટલે એ ગ્રેડ બિલ્ડિંગ્સમાં એક આગળ જતા સુધારો આવી શકે છે એવું દેખાઈ રહ્યો છે. એના સાથે જ જે એક મોટો કન્સર્ન હતો અત્યારે બી દેખાઈ રહ્યો છે, છેલ્લા વર્ષમાં એવું જાહેર બી કરવામાં આવ્યું હતું કે જે ઓવરઓલ રિયલ એસ્ટેટ માર્કેટ છે એમને ઇન્ફ્રાનું સ્ટેટસ આપવામાં આવશે. ત્યારબાદ ઘણા એવા લોન્સ છે જેમાં થોડું કંઈક ઇઝ થતો જોવા મળી શકે છે, ઇન્ફ્રા બોન્ડ્સમાં રિયલ એસ્ટેટ આવી જશે. તો એનું કેટલો ઇમ્પેક્ટ થતો જોવા મળશે, કેમ કે કેટલી ઉમ્મીદો હતી કે ત્યાં ઇન્ફ્રા સ્ટેટસ મળશે, હજી સુધી કોઈ ઇન્ફ્રા સ્ટેટસ નથી મળ્યો. એનું કેટલું ઇમ્પેક્ટ જોવા મળશે આ વર્ષમાં? એટલે સ્વાભાવિક રીતે જ જ્યારે એક સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ એને મળે છે ત્યારે નેચરલી સરકાર પણ બહુ પ્રોએક્ટિવલી એ ઇન્ડસ્ટ્રી માટે વિચાર વિમર્શ કરે છે અને એની માટે સ્પેસિફિક કાયદાઓનું ઘડતર થાય છે. એટલે ગ્રેજ્યુઅલી જ્યારે પણ આ સ્ટેટસ મળશે ત્યારે રિયલ એસ્ટેટની અંદર જે ઓલરેડી રિયલ એસ્ટેટ એક્ટની આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ એનું અમલીકરણ પણ બહુ ઝડપથી થશે. જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી ટ્રાન્સપરન્સીના ઘણા બધા ઇશ્યુઝ એન્ડ યુઝર્સ માટે હંમેશા થતા આવ્યા છે અને જ્યાં સુધી રિયલ એસ્ટેટ એક્ટ ઇમ્પ્લિમેન્ટ નથી થતો આવનારા સમયમાં ત્યાં સુધી આપણે કદાચ એ જે ટ્રાન્સપરન્સીના ઇશ્યુઝ છે એ કદાચ એઝ ઇટ ઇઝ જોઈ શકશું. જી, ટ્રાન્સપરન્સીના થોડા ઇશ્યુ આવતા જોવા મળી શકે છે. બીજી તરફ અફોર્ડેબલ હાઉસિંગ પર તમારું શું આઉટલુક છે? તમને લાગે છે કે આ વર્ષમાં એક સક્સેસફુલી અફોર્ડેબલ હાઉસિંગ હવે પ્રિપેર થઈ જશે અને એના જ કારણે જે ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેશિયલી રેસિડેન્શિયલ માર્કેટ્સ છે એમાં થોડુંક એક બૂસ્ટ આવતો જોવા મળશે? જુઓ, અફોર્ડેબલ હાઉસિંગની જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ તો સ્પેસિફિક સેક્ટર્સની અંદર ઘણા બધા ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર અમદાવાદની જેમ આપણે વાત કરીએ તો એમાં અફોર્ડેબલ હાઉસિંગ ઝોન જ એક ડિક્લેર કરવામાં આવ્યો છે. હાલાકી અત્યારે એ અફોર્ડેબલ હાઉસિંગ ઝોનની અંદર એક્ટિવિટીઝ કમ્પેરેટિવલી ઓછી છે. સિટી સેન્ટ્રિક સિટીની અંદરની તરફ થોડી એક્ટિવિટીઝ કમ્પેરેટિવલી વધુ થઈ રહી છે. પણ ચોક્કસ આવનારા સમયમાં જેમ જેમ અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો વધુ આવશે, એક શહેરીજનનું જે સ્વપ્ન હતું કે એક ઓછા પ્રાઇઝ ઉપર એમને જોઈતું પોતાનું એક મકાન મળી રહે, એ સપનું શહેરીજનોનું ચોક્કસ સાકાર થશે. જી, પણ હવે જેવી રીતના રોકાણકારો છે તો એ અફોર્ડેબલ હાઉસિંગ તરફ ઘણા એટ્રેક્ટ થઈ રહ્યા છે, તો એ લોકો કયા બેસિકલી ટ્રિગર્સ જોઈએ છે અને કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખે છે જ્યારે એ લોકોને અફોર્ડેબલ હાઉસિંગ ખરીદવો છે? સ્પેસિફિક એરિયાઝમાં એ લોકોને કયા એરિયાઝમાં એ લોકોને ખરીદારી કરવી જોઈએ? અફોર્ડેબલ હાઉસિંગ માટે સૌથી બેસિક ક્રાઇટેરિયા જે નોર્મલી હોય છે એ હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી. જ્યાં આજે જો આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો જે લોકેશનની અંદર BRTS અથવા કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી ઘણી સારી હશે એ સ્થળો ઉપર અફોર્ડેબલ હાઉસિંગ ચોક્કસ ઘણું સારું કરી શકશે. કારણ કે ઓવરઓલ અફોર્ડેબલ હાઉસિંગ જે લોકો માટે બની રહ્યા છે એ લોકો નેચરલી એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પોતાના કામ કરવાના સ્થળ સુધી ચોક્કસ કરવાના જ છે. એટલે ઓવરઓલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત છે એ અફોર્ડેબલ હાઉસિંગ માટે બહુ જ મોટો કી ફેક્ટર કહી શકાય. જી, અત્યારે અમદાવાદની સ્પેસિફિકલી વાત કરીએ અને મુંબઈ સ્પેસિફિકલીની વાત કરીએ તો કયા એરિયાઝ છે, કયા વિસ્તાર છે જ્યાં તમને લાગે છે કે અફોર્ડેબલ એક સક્સેસફુલ ક્રાઇટેરિયા હોઈ શકે છે, એક સક્સેસફુલ બની શકે છે?
આપણે મોટું અમદાવાદની જો વાત કરીએ તો અત્યારે એસપી રિંગ રોડની બહારની તરફ આપણે એક અફોર્ડેબલ હાઉસિંગનો ઝોન ડિક્લેર કરવામાં આવ્યો છે. એટલે ઓવરઓલ અને એના કારણે જ અત્યારે આપણે જોઈએ તો BRTS પણ આજે એસપી રિંગ રોડ સુધી કનેક્ટિવિટી પહોંચી ગઈ છે. ચોક્કસ હજી આખો એસપી રિંગ રોડ એ BRTSની કનેક્ટિવિટીથી કનેક્ટ નથી થઈ શક્યો, પણ જે પોકેટ્સની અંદર જેમ કે તમે ઓવરઓલ વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદમાં જુઓ તો બોપલ સુધી BRTSની કનેક્ટિવિટી આવી ગઈ છે. એટલે એની આસપાસનો વિસ્તાર તમે જો જુઓ વૈષ્ણોદેવી સર્કલ સુધી તો ત્યાં ઘણા બધા અફોર્ડેબલ હાઉસિંગ ઓલરેડી પ્રોજેક્ટ્સ ડેવલપર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં પણ આપણે ઘણા બધા પ્રોજેક્ટ્સ ત્યાં આવતા જોઈ શકશું. જી, પણ જીગરજી તમે આ તો નવા એમની વાત કરી કે નવા જે હાઉસીસ છે એ બિલ્ડઅપ થશે, પણ આપણે અત્યારે જેવી રીતના જોઈ રહ્યા છે કે ઓલરેડી એક ઓવર સપ્લાય માર્કેટ દેખાઈ રહ્યો છે. અત્યારે બી એવા કેટલા બી કન્સ્ટ્રક્શન્સ છે જે ઓલરેડી તૈયાર થઈ ગયા છે પણ એમને હજી સુધી કોઈ ખરીદારી નથી મળી રહી. તો એના ઉપર તમારું શું વ્યૂ છે અને ઓવર સપ્લાયને કેવી રીતના ઓવરકમ કરી શકાય છે? સો ઓવર સપ્લાયનું મૂળ રીઝન જે કદાચ આપણે જોઈએ તો એ બેસિક રીઝન એનું એ છે કે એકચ્યુઅલી એક સાચા લોકેશન ઉપર અને એક સાચા પ્રાઇઝ ઉપર જેને ખરેખરમાં તમે અફોર્ડેબલ હાઉસિંગ કહી શકો એવા એકચ્યુઅલી બિલ્ડિંગ્સ બહુ વધારે માત્રામાં આવ્યા નથી. રેસિડેન્શિયલની અંદર ઓવર સપ્લાયનું મેઇન રીઝન એ છે. કમર્શિયલની જ્યાં આપણે વાત કરીએ છીએ તો કમર્શિયલમાં ઓવર સપ્લાયનું જે બેસિક રીઝન છે એ છે એની ક્વોલિટી સપ્લાયની જ્યારે આપણે વાત કરીએ છીએ તો દેશ વિદેશના ઘણા બધા કોર્પોરેટ ક્લાયન્ટ્સ જે હોય છે, MNC ક્લાયન્ટ્સ જે હોય છે, એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણેની બિલ્ડિંગ્સ ઓવરઓલ અવેલેબલ થતી નથી હોતી અને દેટ ઇઝ ધી ઓનલી રીઝન કે જેના કારણે ગ્રેડ એ બિલ્ડિંગની અંદર આવનારા સમયની અંદર સપ્લાયનો ચોક્કસ પ્રશ્ન ઊભો થશે અને આજની તારીખે પણ કોઈ પણ સારા કોર્પોરેટ ક્લાયન્ટ ગ્રેડ એ બિલ્ડિંગ પહેલાં પ્રેફર કરે છે. અને આજની ડેટમાં ઓવરઓલ આપણે સપ્લાયની વાત કરીએ છીએ ત્યારે B અને C કેટેગરીના બિલ્ડિંગ્સ મોરઓરલેસ વધારે બની રહ્યા છે અને એ ફક્ત એ જ રીઝન છે જેના કારણે ઓવર સપ્લાયનો આ ઇશ્યુ ઊભો થયો છે. આ સપ્લાય નોર્મલી એબ્ઝોર્બ થવી ઘણી અઘરી છે કારણ કે એટ ધી એન્ડ ઓફ ધી ડે એન્ડ યુઝર માટે એનું જે બેસિક પર્પઝ છે જો એ સર્વ ન થતું હોય તો નેચરલી એ સપ્લાય ડેડ સપ્લાય જ પડી રહેવાની છે. એ ચોક્કસ કદાચ એક લેવલ સુધી આવીને ડેવલપર્સ ઇન્વેસ્ટર્સને વેચી જરૂર શકશે પણ એ પ્રોપર્ટીઝને લીઝ કરવું અને એન્ડ યુઝરને ત્યાં સુધી લાવવો એ ચોક્કસ ચેલેન્જ ભર્યું બની રહેશે. જી, જીગરજી અમારા જે રોકાણકારો છે અને વ્યુઅર્સ છે એ લોકોને તમે સમજાવો કે જે શું ક્રાઇટેરિયા હોય છે એક ગ્રેડ કેટેગરી બિલ્ડિંગ્સ અને B અને C કેટેગરીના જે બિલ્ડિંગ્સ હોય છે એ ગ્રેડ કેવી રીતના આપવામાં આવે છે? નોર્મલી આપણે જોવા જઈએ છીએ તો ઘણા બધા મોટા શહેરોની અંદર સ્પેસિફિક બિલ્ડિંગ્સ આવતા હોય છે. હવે જ્યારે ગ્રેડ એ બિલ્ડિંગની આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ એક જ ક્રાઇટેરિયા એનો નથી હોતો. દેર આર વેરિયસ ક્રાઇટેરિયાઝ જેમ કે તમે નોર્મલી ફ્લોર હાઇટ જોઈ શકો, કન્સ્ટ્રક્શન ક્વોલિટી જોઈ શકો, નોર્મલી ઇવન તમે જ્યારે એની અંદર લિફ્ટના ઇન્સ્ટોલેશન્સ થતા હોય તો ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો કે લિફ્ટની સાઇઝ બિલ્ડિંગની સાઇઝ પ્રમાણે નથી હોતી. બિલ્ડિંગની સાઇઝ પ્રમાણે એ લોકો પૂરતી લિફ્ટ્સ નથી આપતા. એટલે જ્યારે પણ વર્ટિકલ ટ્રાફિક મેનેજમેન્ટનો ક્વેશ્ચન આવે છે ત્યારે ઓલવેઝ એની અંદર ઘણો લાંબો સમય વેઇટિંગ પીરિયડ આવતો હોય છે અને સમયનો બી વ્યય થતો હોય છે. હવે આ બધી ઘણી બધી નાની નાની બાબતો હોય છે જે બેસિકલી ભેગી કરી અને ગ્રેડ એ બિલ્ડિંગની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી હોય છે. એટલે ગ્રેડ એ બિલ્ડિંગ માટે કોઈ એક સ્પેસિફિક નોર્મ નથી પણ આ જે બધી નાની નાની બાબતો હોય છે જેને મોર ઓફ અ ક્લાયન્ટ કન્વિનિયન્સ પર્પઝથી આપણે જોઈ શકીએ એ બધા જો પર્પઝ સર્વ થતા હોય તો તમે એ ટાઈપના બિલ્ડિંગ્સને ગ્રેડ એ બિલ્ડિંગ કહી શકો છો. જી, અને સાથે જ જે ઓવર સપ્લાયની જે આપણે પ્રોબ્લેમ ડિસ્કસ કરી છે તો હવે જે કસ્ટમર્સ છે એ લોકોને અટ્રેક્ટ કરવા માટે કેમ કે અત્યારે જે માર્કેટ્સ છે એ થોડીક દબાણમાં ચાલી રહી હતી પાછલા વર્ષમાં તો એ લોકોને અટ્રેક્ટ કરવા માટે ઘણા એવા ઓફર્સ આપવામાં આવતા હતા. ઓવરઓલ તમને શું લાગે છે એનાથી જે ઓવરઓલ માર્કેટ છે એને કોઈ બૂસ્ટ મળશે? સ્પેશિયલી જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ બૂસ્ટ આવી શકે છે જેમ કે ફ્રી પાર્કિંગ્સ આપવામાં આવે છે, ગોલ્ડ કોઇન્સ આપવામાં આવે છે, તો એના ઉપર તમારો શું વ્યૂ છે? જુઓ, મૂળભૂત બાબત એ જ છે કે આ બધી જ ઓફર્સ અંતે આપવામાં આવે છે કારણ કે
જે ક્લાયન્ટ છે એને કન્વિન્સ કરી શકાય, એને રીઝવી શકાય અને એને વેલ્યુ ફોર મની એને મળી રહ્યું છે એ કદાચ ડેવલપર સાઇડથી પ્રૂવ કરી શકાય. કારણ કે અંતે પ્રશ્ન એ જ આવે છે જે મેં તમને અગાઉ જણાવ્યું કે એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જે છે ડિમાન્ડિંગ ક્લાયન્ટ છે એ લોકોની જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એ હિસાબે કન્સ્ટ્રક્શન હજી કમ્પેરેટિવલી ઓછા થયા છે. પ્રાઇસ રેન્જ જેને મોરઓરલેસ અફોર્ડેબલ કહી શકાય એ રેન્જની અંદર બી કમ્પેરેટિવલી પ્રોજેક્ટ્સ ઘણા ઓછા આવ્યા છે અને સમય જતાં ચોક્કસ સરકારે બી હવે આની અંદર ગુજરાત સરકારે પણ ઝંપલાવ્યું છે અને ઘણા બધા પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે. એટલે એ જોતા આવનારા સમયની અંદર એ અફોર્ડેબલ હાઉસિંગનો સક્સેસફુલ મોડલ આવી શકશે અને શહેરીજનોનું ચોક્કસ એ સપનું અફોર્ડેબલ હાઉસિંગ પોતાનું હોવાનું, એક પોતાનું ઘર હોવાનું શહેરના વિસ્તારમાં શક્ય બની શકશે. જી, પણ જીગરજી અહીંયા એક સવાલ ઉઠે છે કે આ તો થઈ એક નાના રોકાણકારની વાત, જે મિડલ ક્લાસ પર્સન છે. હવે આપણે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલની વાત કરીએ તો તમને લાગે છે અત્યારે જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ બની રહ્યા છે શું એ લોકોને પણ સેટિસ્ફાઈ નથી કરી રહ્યા? એના જ કારણે, કેમ કે જેવી રીતના તમે આટલી વાર કીધું કે એ લોકોને જે મોડલ જોઈએ છે એવું મોડલ નથી બની રહ્યો, એના જ કારણે આટલો ઓવર સપ્લાય દેખાઈ રહ્યો છે. તો તમને લાગે છે જે હાઈ નેટ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ લોકોના હિસાબથી બી નથી બનતું? ના, એટલે બેસિકલી તમે જ્યારે કોઈ પણ ઇકોનોમીની વાત કરો છો તો એ ઇકોનોમી નોર્મલી ઇન્વેસ્ટર્સ ઉપર નથી ચાલતી. કોઈ પણ ઇકોનોમીને ગ્રો કરવા માટે ત્યાં એન્ડ યુઝરની ડિમાન્ડ ખૂબ જ આવશ્યક છે. દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર કોઈ બી ઇકોનોમી જ્યારે રિયલ એસ્ટેટની અંદર વિકસી છે તેમાં એન્ડ યુઝરનો ફાળો ખૂબ મહત્ત્વનો રહ્યો છે. એટલે અત્યાર સુધી જો કદાચ એવા માઇન્ડસેટ સાથે નાના માર્કેટ્સ, ટાયર 2, ટાયર 3 સિટીઝ જે ચાલતા હતા કે એક સ્પેસિફિક ઇન્વેસ્ટર વર્ગ માટે ડેવલપર્સ બિલ્ડિંગ બનાવી દેશે અને એ ઇન્વેસ્ટર્સમાં એબ્ઝોર્બ થઈ જશે, તો કદાચ હવે એ મોડલમાંથી ચોક્કસપણે ડેવલપર્સ મિત્રોએ બહાર આવવું પડશે. કારણ કે કોઈ પણ ઇકોનોમી એન્ડ યુઝર વગર સર્વાઈવ નથી કરી શકતી. એન્ડ યુઝર્સની ડિમાન્ડ વગર, એન્ડ યુઝર્સની હાજરી વગર ક્યારે પણ કોઈ બી ઇકોનોમી ચાલી ન શકે. એટલે જે પ્રમાણે તમે કહ્યું એ HNIs માટે જે ઇન્વેસ્ટમેન્ટની વાત છે એ ફેઝ ઓવરઓલ તમે જુઓ તો પાછના થોડા વર્ષોની અંદર, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એક સારું રિટર્ન એ ટાઈપના ઇન્વેસ્ટર્સને મળી નથી શક્યું. હવે કદાચ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં એ લોકો કદાચ ખચકાટ અનુભવે અને એટલું સરળતાથી એ લોકોને કોઈ પણ પ્રકારનો સપ્લાય સેલ કરવાનું બહુ ઇઝી ન બને. અને દેટ ઇઝ ધી ઓનલી રીઝન કે એન્ડ યુઝરનું આ માર્કેટની અંદર હોવું ખૂબ જ આવશ્યક છે. એન્ડ યુઝર જ્યાં સુધી સેટિસ્ફાઈ નહીં થાય અને એ લોકોની જરૂરિયાત પ્રમાણે અપાર્ટમેન્ટ્સ નહીં બને ત્યાં સુધી ઓફકોર્સ આ પ્રશ્ન જે ઓવર સપ્લાયનો છે એ કદાચ એઝ ઇટ ઇઝ બન્યો રહે છે. એટલે ઓવર સપ્લાયને કરવા માટે એન્ડ યુઝર જરૂર છે, એની જ અત્યારે જરૂરિયાત છે અને સાથે જ આવતા એક વર્ષમાં એની જે હાલત છે ઓવરઓલ સુધરી શકે એવો અનુમાન દેખાઈ રહ્યો છે. હવે જે દર્શકો છે એમના પ્રશ્નોનો જવાબ આપીશું. સૌથી પહેલો ઈમેલ આવી રહ્યો છે રાકેશ ચાવડાનો સુરતથી. એમનો પ્રશ્ન એ છે કે એમને સુરતમાં એક અપાર્ટમેન્ટની ખરીદી કરવી છે અને સુરતમાં કયા વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી યોગ્ય છે અને સાથે જ એમનું બજેટ 25 લાખ રૂપિયાનું છે. સાથે જ એમને ફ્લેટ લેવું જોઈએ કે ટેનામેન્ટ લેવું જોઈએ, એના ઉપર એમનો સવાલ છે. આઈ થિંક તમને અપાર્ટમેન્ટ તમારા બજેટની અંદર સરળતાથી મળી શકશે. તો સારી ક્વોલિટીનું અપાર્ટમેન્ટ તમને અડાજણ છે, રાંદેર છે, ઉધના છે, આ બધા વિસ્તારની અંદર તમારા બજેટમાં તમને એક 2 બેડરૂમનું સારું અપાર્ટમેન્ટ ચોક્કસ મળી રહેશે. જી, એટલે આ બધા એરિયાઝ છે જ્યાં તમે ચેકઆઉટ કરી શકો છો. અહીંયા એક સારા ફ્લેટ્સ અને અપાર્ટમેન્ટ્સ તમને મળી શકે છે. જે બીજો ઈમેલ આવ્યો છે એ ભરૂચથી મનીષાનો આવી રહ્યો છે. એમનું પૂછવું છે કે મારે ભરૂચમાં જે લિંક રોડ છે એના નજીક 550 સ્ક્વેર ફીટનું એક 2 BHK વેચવું છે. હાલ પ્રોપર્ટી વેચતા કયા ભાવની અપેક્ષા રાખવી શકાય? લિંક રોડ ઉપર તમે અપ્રોક્સિમેટલી 2000 થી 2500 રૂપિયાની આસપાસ પર સ્ક્વેર ફીટનો રેટ એક્સપેક્ટ કરી શકો છો. જી, એટલે આ રેટ એક્સપેક્ટેડ છે જ્યાં તમે એક સેલિંગનો જે ભાવ છે એ મળી શકે છે. ત્યાં જ હવે આપણી સાથે એક કોલર જોડાઈ રહ્યા છે, વિરેન્દ્ર શુક્લા. વિરેન્દ્રજી, શું સવાલ છે તમારો? ગુડ ઇવનિંગ. જી, ગુડ ઇવનિંગ. મારો પ્રશ્ન એ છે કે
મારું રેસિડેન્ટ અમદાવાદમાં છે. હા, now I am living in Ahmedabad and I want to buy a flat in Ahmedabad. તો હું કઈ એરિયામાં અમદાવાદમાં ઇન્વેસ્ટ કરું કે જેના મને રિટર્ન સારા મળે ફ્યુચરમાં અમદાવાદના પર્સપેક્ટિવ વ્યૂથી? જી, એટલે ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફ્લેટ ખરીદવું છે કે રહેવા માટે ફ્લેટ ખરીદવું છે? ના, અત્યારે તો મારે રહેવાની દ્રષ્ટિએ જ લેવાનું છે. જી, જીગરજી શું કહેશો? જુઓ, તમે ઓવરઓલ વેસ્ટ પાર્ટ ઓફ અમદાવાદ અથવા નોર્થ પાર્ટ ઓફ અમદાવાદમાં સારી સ્કીમ્સની અંદર સારું અપાર્ટમેન્ટ જોઈ શકો છો. ત્યાં સિગ્નિફિકન્ટ સપ્લાય પણ છે એટલે તમને ચોઇસીસ બી ઘણી સારી મળી શકશે અને ઓવરઓલ માર્કેટમાં સ્ટેગ્નન્ટ પોઝિશન હોવાથી તમે થોડું સારું રેટ પણ નેગોશિએટ કરી શકશો. છે એટલે અહીંયા વેસ્ટ અને નોર્થ ઓફ અમદાવાદમાં તમને એક સારા એવા અપાર્ટમેન્ટ્સ મળી શકે છે એવું માનવું છે. તો આ જે એરિયાઝ છે તમે રહેવા માટે એક ફ્લેટ્સ ત્યાં એક ગોતી શકો છો. સાથે જ બીજા કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે, અંજલિ પરમાર. અંજલિ, શું સવાલ છે તમારો? હું અંજલિ પરમાર બોલું છું. ગુજરાતમાં બગોદરામાં મારી પાસે એક પ્લોટ છે. આ પ્લોટ મેં 3 વર્ષ પહેલાં ખરીદ્યો હતો. હવે હું શિફ્ટ થવાનું વિચારું છું ત્યાં આગળ. તો મારો પ્રશ્ન એ છે કે ત્યાં શું ફેમિલી સાથે રહેવા માટે યોગ્ય જગ્યા છે કે ત્યાં ખાલી રોકાણ માટે જ રાખવું જોઈએ આ ફ્લેટ? જી, જીગરજી, આ એરિયા માટે તમારું શું વ્યૂ છે? તમે રોકાણ માટે કદાચ અત્યારે એ લોકેશન વધારે પ્રેફર કરી શકો છો કારણ કે રહેણાંક માટે હજી એ લોકેશન યોગ્ય નથી. આવનારા સમયમાં જેમ DMIC કોરિડોરનો ગ્રોથ થશે ચોક્કસ ત્યાં એક્ટિવિટીઝ વધવાની છે અને એ દરમિયાન તમે ચોક્કસ ત્યાં રહેવા માટે શિફ્ટ કરી શકો છો. પણ હાલના તબક્કે આવનારા 2-3 વર્ષનું જો હોરાઇઝન લઈને તમે ચાલતા હો તો ઇટ્સ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ પાર્સલ ફોર યુ. જી, જીગરજી, અહીંયા એક જે રીતના સવાલ ઊભો થાય છે કે અત્યારે આ જે કરંટ સિચ્યુએશન છે એમાં પ્લોટમાં એક ખરીદારી કરવી જોઈએ કે પછી ઓલરેડી જે તૈયાર ફ્લેટ્સ બની ગયા છે, તૈયાર પ્રોપર્ટી છે એમાં જ ખરીદારી કરીને ચાલવું જોઈએ? હવે આ ક્વેશ્ચનના આન્સર માટે છે ને ઘણી વખત બધાના પોતપોતાના પ્રેફરન્સીસ હોય છે. તમે જેમ કે ઓવરઓલ નોર્થ ગુજરાતમાં ગુજરાતના આપણા જે મિત્રો છે એમની કદાચ વાત કરો તો એ લોકો હંમેશા જે પ્લોટ હોય જેમ કે તમે ટેનામેન્ટ કહી શકો કે બંગલો કહી શકો એ ટાઈપની પ્રોપર્ટીમાં રહેવાનું પ્રિફર કરતા હોય છે. જ્યારે જેમ જેમ તમે સાઉથ ગુજરાતમાં જાઓ ઓવરઓલ અપાર્ટમેન્ટની ચોઇસ હંમેશા પહેલાં હોય છે. એટલે ઇટ ઓફકોર્સ ડિપેન્ડ્સ અપોન જે ઇન્વેસ્ટર છે એમના પોતાની ઓવરઓલ ચોઇસ ઉપર. એટલે પણ જ્યારે આપણે અપ્રિસિએશનની વાત કરીએ છીએ તો નેચરલી લેન્ડની અંદર અપ્રિસિએશન લોકોને ઘણા જ સારા મળ્યા છે. એટલે લોકોનું હંમેશા જ્યારે એ લોકો એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે લેન્ડને હંમેશા પ્રેફરન્સ આપતા હોય છે. એટલે મૂળ મુદ્દો પાછો એ પણ આવે છે કે તમારું એકચ્યુઅલી એની અંદર પર્પઝ શું છે, તમે એની અંદરથી ઇન્કમ જનરેટ કરવા માંગો છો કે નહીં, એ પણ એક ક્વેશ્ચન છે. કારણ કે જો તમે ઇન્કમ જનરેટ કરવા માંગતા હો તો નેચરલી તમારે સિટીની વિધિન ધ સિટી લિમિટ્સ કોઈ સારું અપાર્ટમેન્ટ સ્કીમ હોય એની અંદર જ ઇન્વેસ્ટ કરવાનું હિતાવહ રહે તમારી માટે. પણ ઓવરઓલ યસ, લેન્ડની અંદર રિટર્ન્સ ઘણા સારા બન્યા છે એટલે પ્રેફરન્સ મેજોરિટી કેસીસની અંદર લેન્ડ ગણી શકાય છે. એટલે જો એક રોકાણ કરવું હોય તો એના માટે પ્લોટ શક્ય છે કે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. બટ ઓવરઓલ જેવી રીતના એક પ્રેફરન્સ બને છે અને તમને જો તૈયાર પ્રોપર્ટીમાં એક સારી સ્કીમ મળતી હોય તો તમે તૈયાર પ્રોપર્ટી ખરીદીને ચાલી શકો છો. બીજા કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે, પ્રકાશ વઘાડી. શું સવાલ છે તમારો, પ્રકાશજી? મારે ટોલેરા સ્માર્ટ સિટી રેસિડેન્શિયલમાં મારે રોકાણ કરવાની ઈચ્છા છે. તો આવનાર 5 વર્ષ માટે એનું કેવું ભવિષ્ય જોઈ શકાય? જીગરજી, શું કહેશો? ધોલેરામાં તમે 5 વર્ષનું હોરાઇઝન લઈને ચાલો તો તમારા જનરલી મોડરેટ રિટર્ન્સ ચોક્કસ બની શકશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પર ડિપેન્ડ છે, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ડેવલપ થાય છે અને કેટલું ઝડપથી ડેવલપ થાય છે. એટલે એનો સંપૂર્ણ મદાર અપ્રિસિએશનનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ઝડપથી ડેવલપ થશે એના ઉપર છે. પણ ચોક્કસ આવનારા સમયમાં જો તમે 5 વર્ષનું હોરાઇઝન લઈને ચાલો છો તો મોડરેટ રિટર્ન ચોક્કસ તમે આમાંથી મેળવી શકશો. છે.
સાથે જ બીજો એક ઈમેલ આવી રહ્યો છે આપણને બરોડાથી. એમનું કલ્પેશ જૈનનું સવાલ છે. એમનું સવાલ છે કે એમને બરોડામાં એક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કયા વિસ્તારમાં એમને અત્યારે એક રોકાણ કરવું જોઈએ? સૌથી પહેલાં તો એમણે એકચ્યુઅલી અસેટ ક્લાસ માટે બહુ ક્લેરિટી નથી આપી, એટલે અઝ્યુમિંગ કે એમને ઇન્વેસ્ટમેન્ટ કદાચ કમર્શિયલ પ્રોપર્ટીમાં કરવાની ગણતરી હોય તો સિટીની નજીકના જે વિસ્તાર છે કમર્શિયલ લોકેશન્સ, જેમ કે સારાભાઈ રોડ છે, અલકાપુરી છે, ઓલ્ડ પાદરા રોડ છે, આવા લોકેશન્સની અંદર એ સારી કમર્શિયલ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જી, એટલે અહીંયા આ જે એરિયાઝ છે, અહીંયા જેમ કે અલકાપુરીના એરિયા છે, ત્યાં એક પસંદગી જો તમને એક મળે છે કમર્શિયલ પ્રોપર્ટી, તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. જીગરજી, અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા મેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ પણ મેળવી શકો છો અમારા ખાસ શો પ્રોપર્ટી ગુરુમાં. ને હાલ પ્રોપર્ટી ગુરુમાં બસ આટલું જ. તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.